गाइस આપણે સેવ ટમેટાનું શાક અને લોટલી રામજી પણ ટિફિન કોલમ બાકી છે ગાइस આપણે ખાઈ દેખાય ગુડ મોર્નિંગ તો ગાइस આપણે ઉઠી ગયા હે અને આપણે ગાइस ચા નાસ્તો કરવાનો બાકી છે આપણે ચા નાસ્તો કરી લઈ અને આપણે ગાइस આજ જો લુંગી લઈ જવાની મોઢે બાંધવા सर्दी થઈ જાય ને લુંગી મોઢે બાંધી દેવાની આપણે गाइस ચા નાસ્તો કરી લઈએ ફટાફટ જય ચા નાસ્તો કરી લીધો અને આપણે ગાइस સેટરડે કરી લીધું આપણે લુંગી લઈ લીધી અને આપણે હવે જઈશું કામે આપણે ગાइस આ કાલ જેવું બાઈક નથી આ એક ગાડી છે આપણે આ બાઈક કાલ જેવું નહીં કાલ ગાइस ટીવી સાથે ઉપાડી તો નતો ને પણ આ જેવું ગાइस એ બાઈક નહીં આ કીધે આપણે પડી જઈશું રેગડવા તો ગાइस આપણે હવે કામે હારે જઈએ ઘણું થોડું એમ થઈ ગયું આપણું કામે જવાનું ચાલો હાલે तो गाइस આપણે ટેબલ ટીંગાડી દી આ ટીવી એક બે માર દીને પડી ગઈ છે तो गाइस આ મોટરસાઇકલ આપણે અલગ હે ગેટ ખોલો દે છે દીધા तो गाइस આપણે હવે ગાલેજી કામે અને લુંગી આપણે ગાइस બાંધી દીધી ફૂલ હવે આપણે ગાइस ટાઈટ નહીં ભાઈ पहले जी काम है नवाई सिंह पहले जावानू नवाई सिंह तो सीधું આપણે વેગડવા તો ગાइस બાઈક ચાલુ કરી આલે પાછા આપણે કેનાલે પોગી ગયા હી અને આપણે ગાइस રામજીભાઈની વાઈટ જોવાની છે આપણે ગાइस રામજીભાઈ આવવાના છે બોડી થી આપણે એમને લઈને પછી આપણે કામે જવાનું છે એટલે ત્યાં સુધી ગાइस આપણે ઊભો રહેવાનું કેનાલે રામજીભાઈ આવશે ને પછી આપણે કામે જવાનું ત્યાં સુધી ગાइस આપણે અહીંયા બેહવાનું અને નરેશભાઈનો ફોન આવ્યો ને ગાइस रामजीभाई के कनाल लेता आवजे એટલે આપણે નામથી નામ આવશે ને રામજીભાઈ બોડી થી પછી આપણે અહીં બેવારીન જવાનું કામે હજી તો ગાઈસ રામજીભાઈ દેખાતા નહીં હજી વાર લાગશે લગભગ ત્યાં સુધી આપણે વાટ જોવી તો ગાઈસ અમાર ગામની કેનાલ કેટલી બધી જાય આજ ગાઈસ મશીન બંધ છે એટલે અવાજ કઈ આવતો નથી એટલો બધો પણ અમાર ગામની મસ્ત વગી કેનાલ જાય गाइस ये तो बोलो में तकलीफ पड़े है गरम बोला तो मैं अवाज नहीं निकलतो लो बतो तो गाइस હવે રામજીભાઈ આવશે ને પછી આપણે જવાનું થશે કામે ત્યાંથી આપણે વાઈટ જોઈશું અને આપણે નરેશભાઈનો ફોન આવી ગયો છે આપણે જવાનું રામભાઈને લેવા સામે તો કેટલે સુધી હોય તો ગાઈસ ખબર નહીં આપણે હાલેજી બાઈક લઈને લેવા टाइट નું ઠરી ગયું હે ટાઈટ નું ઠરી ગયું લાગે થોડા હતા ફોન ચાલુ બંધ નેવર નહીં દેવાનું હું હાથે નેવર નહીં દેવાનો હાલો ઉપડી ગયો કામે પોગી ગયા હે ને આપણે આઈને તરત ગાઈસ આપણે કામ ચાલુ કરી દઈએ પછી આપણે ખોલવાના હે કોલમ અને જો ગાઈસ આપણે નીચે પણ કોલમ ખોલવાનું કામ ચાલુ હે ઉપર પણ ખોલવાનું ચાલુ હે ગાઈસ કામ કોલમ ને ખોલ નાખે तो कोलम खोली नहीं क्या जो गाइस खोली ना सामान अपने गाइस वहाँ थप्पो मार दीधो तो यो गाइस अपने वहाँ सामान थप्पो मार दीधो है राम भाई अपना लाकड़ा खोले है અને ગાइस આપણે वहाँ सजू गोठवવાનો है ने એટલે આપણે પાછો રસ્તો કરે રામ ભાઈ આપણે પાડ દો ઘણું વજન વાળું બહાર આવ દો बस थी गयो हाले वहाँ पाथरू अब टेका सजू बार गोठवनु है तो गाइस आपणे बार सजू गोठवनु है कोलम खोलीने गाइस आपणे अंदर सामान मेकी दीधो
કોલમનું કામ પૂરું થઈ ગયું. હવે બારે આપણે સજુ ગોઠવવાનું કામ ચાલુ કરવાનું છે. તો હાથોડીને મારું લઈને ચાલુ કરી દીધું. આ બાયલું સજુ રહ્યું ને એ આપણે ગોઠવવાનું છે. અને જો ગાય આપણે ટેકા પણ મેકી દીધા ગોઠવીને, અને ગાય રામભાઈ ટેકા આમાં કરતા જાય અને હું ગાય આવી રીતના ઊભા કરતું દઉં હું. એટલે આપણે તાજો સામાન સારો ન પડે, સીધું આપણે ગોઠવવાનું જ રહે. નરેશભાઈને બીજો આવે દાડિયા અમારા ભેગા, તો એ ઉપર છે. નરેશભાઈ એ ગોઠવશે, હું રામજીભાઈ નીચે મત છું ટેકાને. જો ગાય સાહેબ રામજીભાઈ ટેકા આમાં કરે, નરેશભાઈની ઉપર છે. હમણાં કરી કરીને હવે કામ ચાલુ ક્યારે થાય કંઈ નક્કી નહીં. હજી તો ટેકાને એવું થઈ હાલે કામ. નરેશભાઈની આમ ચીક આગળ વહી ગયા છે. હમણાં કડી કરીને આવું કામ ચાલુ કરશું. આવે ત્યાં નરેશભાઈને આવી ગઈ ચા ને આપણે જો હવે ચા પી લી. પાણી આપણે ચા પી દો ને આપણે હવે પાછું આપણે સજુ ગોઠવવાનું કામ ચાલુ કરી દઈએ. હજી તો કર્યું ના ગોઠવવાનું ચાલુ, પણ હજી હવે માપ ને એવું લે છે. અને પછી કાંઈ આપણે કામ ચાલુ થાય છે. તો માપ ને એવું હતું કમ્પ્લીટ લઈ લીધું છે, ટેકાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. કીધું કે આપણે ગોઠવવાનું જ રહ્યું. ચાલુ કરી દઈએ કામ આપણે. ગોઠવણ કરી નાખ્યું ચાલુ. રસભાઈ સાટા પાણી. અહીંથી તો સામે હોતી ગાય છે આપણે ગોઠવી નાખ્યું. અને આપણે હવે થઈ ગયો ખાવાનો ટાઈમ. 1 વાગી એટલે ગાય આપણે ખાવા જવાનું છે. અને ગાય છે આમાં ગોઠવતા વાર બહુ લાગે છે. નેવર ને એવું હરખું માપ ને એવું લેવાનું કમ્પ્લીટ કરીને પછી ગાય આપણે સજુ ગોઠવવાનું. એટલે ગાય છે આપણે અહીંથી તો રેડ અહીંયા સુધી કોઈ ગાય સાંજ પડતા ગાય છે આપણે સજુ ગોઠવી જશે, કાં તો નેવરે થઈ જશે. પણ આપણે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હાથને એવું ધોઈને ખાઈ લઈશું. પછી આપણે અડધી કલાક આપણે આરામ કરીને પછી આપણે કામે ચડશું. તો જો અંતે આપણે રામભાઈની નરેશભાઈની હંતા આવે ઓલી બાજુ આપણે હેઠા ઉતરી ગયા. અને આપણે જો કાંઈ ટેકાનું પેકિંગ કેવું કર્યું મસ્ત મજાનું, જો જ્યારે કંઈ થાય નહીં એવું. અને ગેસ આપણે ગોઠવતા વાર ન લાગે, પણ આપણે બ્રેકેટિયા ને એવું ગાય છે આપણે આવે ને એટલે આપણે ગોઠવવામાં વાર લાગે છે. અને આપણે હવે ખાઈ લઈએ. ટિફિન એક વારા પરથી ઉતાર લઈ ગાય છે આપણે ખાઈ બહીને ઘડીક આરામ કરશું. પહેલાં તો આપણે ટિફિન ઉતાર લઈ. તો ગાય છે આપણે હવે ખાઈ લઈ. ગાય છે આપણે સેવ ટમેટાનું શાક અને લોટ લઈ. રામજી પણ ટિફિન ખોલવાનું બાકી છે. ગાય છે આપણે ખાઈ લે. ગાય છે આપણે ખાઈ લઈએ. આપણે ખાઈને આવતા રહીએ ને આપણે ઘડીક આરામ કરશું. અડધી કલાક કલાક ગેસ કેટલા કે સડાવ કંઈ નક્કી ન કહેવાય. તો આપણે અહીંયા જઈ ગેસ આરામ કરશું, ઘડીક બેસીશું. પછી આપણે ગેસ કામ ચાલુ કરશું. અડધી કલાક આરામ કરવાનું થશે કદાચ કલાક. તો અત્યારે ગેસ આપણે આરામ કરશું, એમ બેસીશું ઘડીક. પછી ગેસ આપણે કામ ચાલુ કરી લગભગ 2 વાગે ચાલુ કરવાનું થશે. 1 વાગ્યો છે, અડધી કલાક આરામ કરી તો આપણે 2 વાગે ચાલુ કરવાનું થાય. તો ગાઈસ ફટાફટ આપણે અહીંયા ગાઈસ આપણે આરામ કરશું. અને હવે તો ખાઈ લીધું એટલે થોડું તીખું બહુ લાગે છે. હવે આપણે આરામ કરશું. 2 વાગી ગયા છે અને આપણે હવે પાછું સાજુ ગોઠવાનું કામ ચાલુ કરવાનું છે. તો આપણા અંદર સામાન તો આપણા અંદર કમ્પ્લીટ જ છે. ખાલી આપણે ટેકા અહીંયા પડે અહીંયા લઈ જવાના છે અને ગોઠવવાનું ચાલુ કરશે. અત્યારે ચાલુ કરી દી ગાઈસ. અને તડકો પણ એવો થઈ ગયો છે. અને આ ટેકા ગાઈસ આપણે હમણાં કરેલા છે ને અહીંયા ઊભા કરી દેવાના. અહીંયા ઉપરથી ગોઠવતું જવાનું. ગાઈસ આપણે હવે આરામ કરવાનો ટાઈમ પૂરો, હવે કામ કરવાનો ટાઈમ ચાલુ થઈ ગયો. તો આપણે જે આપણે હારણ થાય હારી લઈ. અને હવે કામ ચાલુ કરી દઈએ. 2 વાગી ગયા ગાઈસ આપણે તાણો આરામ કર્યો. હવે રામજીભાઈની સાથે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. જો તો ગાઈસ આપણે હવે કામ ચાલુ કરી દઈએ. લુંગી બાંધી મોઢે તડકો ન લાગે એટલે
કાપી નાખ્યું ને પાટ્યું બસ આપણે કમ્પ્લીટ થવું જોઈએ કામ. હજુ ઉઠીને કહે ને આપણે હવે નેવર કરવાનું એટલે નેવર નળી ગેસ આપણે ભરવા આવતા રહ્યા અને આપણે ટામમાં ડોલ ભરીને પછી આપણે નેવર નળી ભરી લઈ અને હવે ગેસ આપણે સજુ ગોઠવણ ખાલી 2 જ ફરમાં બાકી છે ગોઠવણ એટલે આપણે નેવર નળી લેવા આવ્યા અહીં અને હવે ગેસ આપણે સજાનું કરવાનું નેવર કરીને પછી બીજું કંઈ કામ કરવાનું નહીં સીધું જવાનું કરે. તો પહેલાં તો આપણે ગેસ ટામમાં ડોલ ભરી લઈ અને પછી આપણે નેવર નળી ભરી લઈ. તો આપણે નેવર નળી ગાય ભરી લઈ નસ ભેગા છે આપણે ઉપરની સાઈડ વાઈટ જોઈએ આપણે એક જ ફરમાં બાકી એમ મારવાનું એ આપણે ફરમાં મારી દઈએ એટલે પછી આપણે સીધું ગાય કરવાનું હોય નેવર એટલે આપણે નીચે પેકિંગની વાંધો જોઈશે એ આપણે અહીં લેતું જવાનું અને બીજા કાંઈ આપણે જરૂર પડે તો આપણે આ સીડીના લઈ લઈશું અને કંઈક આ પેકિંગ લઈ લઈશું. તો ગાય એટલું પહેલાં 1-2 ફરમાં બાકી છે એ મારી દે ને પછી ગાય આપણે નેવર કરવાનું આ સજાનું. અત્યારે ગાય આપણે એક સજુ ગોઠવતા જ ગાય આપણે હાંજ પડી જાય આમાં માપ સાઈડ જ એટલી ગાય આપણે આવી એટલે આપણે હાંજ પડી જાય. તો ગાય આપણે હવે નેવરને એવું કરી નાખીએ જે તો આપણે ટેકાને એવું કેટલું હોય ગયા લફડાને એવું નીચે મેકવા જોઈશે પેકિંગ. તો ગાય આપણે પહેલાં નેવર કરી નાખીએ. ગાય આપણે વાગી ગયા 6 અને આપણે હવે જવાનું ઘરે અને હવે સામાન હાથો ગાય ભેગો કરીને હાથો મેકવાનો હોય સામાન હાથો ભેગો કરી નાખીએ. આપણે સામાન હાથો ભેગો કરી મેકી દીધો અને જો ગાય નરેશભાઈ અને રામભાઈની ગાય હાથ તો હોય ગયા મારી ગયા જો રામભાઈ હાથ પગ ધોઈ નાખ્યા આપણો વારો હાથ પગ ધોવાનો આપણે હાથ પગ ધોઈ નાખી નરેશભાઈને હાથ ધોવાનું બાકી છે હાથ ધોઈને આજ નરેશભાઈ કામ ન કર્યું. તો ગાય આપણે હાથ બાથ કરીને પહેલાં કરે આપણા ટ્યુબ બાઇક ઉપડતું નહોતું ને એટલે ગાય આપણે નરેશભાઈ કીધું કે પેટ્રોલ નખાવાનું છે એટલે ગાય આપણે જો પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવા જવાનું છે પછી ગાય આપણે પેટ્રોલ નખાવીને સીધું આપણે ઈસનપુર હાલ્યા જવાનું. તો ગાય આપણે ફટાફટ પેટ્રોલ નખાવી અને હજી તો ગાય આપણે નાવાનું બાકી છે અને હજી તો ગાય મોડું થઈ ગયું છે તો હાલે જે ફટાફટ પેટ્રોલ નખાવીને ઘરે. તો ગાય આપણે ઘરે પહોંચી જઈએ અહીં પહેલાં તો ગાય આપણે અંધારું જ છે તો પેલા ટિફિન ગાય આપણે મૂકી દઈએ અને આમ જો ગાય આપણે આંખમાં આવી ગયા મુખ્ય ઉડે ને એટલે ગાય તો ગાય આપણે બળને ચાલુ કરવું જોઈશે. તો ગાય તો અંધારું તો આ બાયણું ખોલ નાખી હવે ગાય થોડું અંધારું થઈ ગયું અને જો ગાય કોઈ ઘરે તો અત્યારે નહીં માં ઉપરની બહાર ગયા બકાલોનું લેવા. તો ગાઈસ હવે આપણે નાહીશું અને તને જગ્યા શું વાર લાગી જઈશ કોટને બધું કાઢી નાખી પછી ગાઈસ આપણે તો ફાઇનલી ગાઈસ આપણે હવે ઘરે પહોંચી જાય આમ જો. તો પહેલાં તો ગાઈસ આપણે જે બળને એવું કરવું જોઈશે અંધારું થઈ ગયું ફૂલ બળને બધું બંધ થઈ પીને એવું. તો ગાઈસ આજનો બ્લોગ આપણો પૂરો મળશું ગાઈસ નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.